સરપંચ કોઈ નહીં બેઠા. ચમ પોણી છોડવા નહીં જાય શું? હાલત બંધ કરીને આવ્યો. એમ? હવે સારી વાત લઈને આવ્યો છું. સી વાત? લગ્નના બંધારણ વિશેની. લગનના બંધારણ. હોવે. આજે ડીજે ને રાતે પાર્ટી ને બધોનો ખર્ચો થાય ને એ બધું બંધ કરવાનું છે. બંધ કેમ ને? હોવે. તો કરી નાખીએ આપણે. હા તો વાંધો નહીં, બધા આગેવાનાને ફોન કરો બધા આગેવાનને ફોન કરના. અને આજુબાજુના ગામના સરપંચને બોલાવો. બોલાવા જ પડે ને. હા તો ફોન કરો. પાંચ ગામના આગેવાન જુએ અંદર. સરપંચને. આટલો બધો ખર્ચો ના પોહાય. 10 થી 12 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય. હલો, હા ગમુજી બોલે? ઓવે તે હું શું કહેતો હતો? શું કહેતા હતા? આપણે આ લગન વિશે થોડીક વાત કરવી હતી. બંધાની. બંધાની? ઓવે. એટલે આ સરપંચ તો કહીએ મારા મગજમાં આવી તું યાર. ગમુજી હા વાપડો કે યાર તમે શું યાર? એટલે થોડી વાત ચાલુ હતી બાજુ લાવ. તો એમ કહું આપણે બધા પોત ગામના આગેવાનને બધા ભેગા કરી. હું ચોકન લઈને આવતો હશે તમે ફોન કરો. હે? તમે ફોન કરો હું ચો બધાને વાપેતરા લઉં. હા વાળો તાણી તો હું કરું બસ. યા હલો મથુરજી. હા હા આપણે બંધારણ બંધો યાર આ લગનનો. હોવે હોવે. આવો ફટાફટ. આવો 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 ગમુજી. આવ રામ રામ કર દે. રામ રામ કર. લુંકો હે ગોલ્ડન નતર હશે ગમુ. જે કર દે. જે કર. સરપંચ નામ જે કર. જે કર દે. એને બેહવા દઉં છું. ચમ કોઈ આવી નહીં હજુ. આવે રે બધા. બધા સરપંચ આવે રે બધાને ફોન કર્યો તો? બધા બધા. ઉપાજી કેમ ના લાયા? એ આવે. ગમુજી આવો આવો શાંતિ. હું કહેતા સરપંચ બધાને આવો તો પછી વાત કરું. કેવું ચાલે કો? જબર. જાજે તું રખડ તારે જોવા જાવું હોય ને. આવો રામસાઈ. જા જતો રહી જા. આ બબડું લઈને જા. આવો બેહું હે? બેહું હે? મજા? મજા જ હોય ને તાર. બસ તાવ. જા જતો રહી જા હેડ. જા રંબા જતો રહી જા હો. અલ્યા પણ મેલતા હો કાકા થઈને કે અલ્યા ચોક યાર જવું હવે યાર. આ કોક આ મારા છોકરા આ બાજુ રમે રે આટલા તો. ચાલો. લ્યો. આવો આવો કાશીરો. તને મીટિંગ રાખી સરપંચ. બધું બેહવા પછી કહું. આવો કમથાજી. હા સરપંચ હવે મીટિંગ ચાલુ કરો કે? આપણે ભૂપાજી આવે ગબુજી આવે એટલે ચાલુ કરીએ. સરપંચ એટલે રે ફોન તો કરો. ગબુજી ખાવાની આવ્યું કયો? કુર્તી પડી લાવો કે? લેવા ના જાય કોઈ છોકરું હોય તો આવું કે હા જમા અળવા ભરીને બેઠા. પડે કો ખાયરા. દૂધિયા ખાવાની આવી. એ હોતે સરપંચ જેવો આયો કોઈ હડકાય સરપંચ. કોઈ છોકરા લઈને આયા. મને તો પડે અલગ અલગ. ભાવતું જ નહીં ના બાળી વસ્તુ નહીં ખાતો. પડે કરું બંધો કરવાનું કે. હવે હું વાત કરવા જઈ રહ્યો છું. બોલો 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 આગળ. આ પર દૂધ ચીજ વાળી acting કર. માઈક આપણે બંધારણનું પેલું આ મીટિંગ કરી બરોબર. બરોબર તો બંધો નંબર 1 કે ફક્ત દાગીના 3 જ લઈ જવાના. બરોબર. બરોબર. એક મંગળસૂત્ર, એક પગની હેર અને એક બુટ્ટી. બરાબર. બરોબર. બરોબર. બીજું કો? અને બંધો નંબર 2 બે. કે આપણે આ ડીજે રાખીએ એન્ટ્રી રાખીએ એ એન્ટ્રી બેન્ટ્રી કોઈ રાખવાનું નહીં. બરોબર. બરોબર ને વતન? બરોબર બરોબર. એક ફક્ત ખાલી ટોલ ઉપર નાચવાનું. હવ ટોલ રાખીને આખી રાત નાચો. આખી રાતની હાથે હાથ દાડાનું મુહૂર્ત હોય તો હાથે હાથ દાડા નાચો. સાવ સાદું રાખવાનું સસ્તામાં પટી જાય. બરોબર. બરોબર. અને બંધો નંબર હવે 3 સાઈડ. કે ઉઠમણા નહીં. હોટેલમાં ખાવ છે બંધ. કારણ કે એમાં 20 રૂપિયા આલ દેવાના. બરોબર. અને એમાં કેવું ખબર કે ઉઠમણામાં આપણે 60 થી 70,000 ખર્ચો થઈ જાય. બરોબર. એ વાત સાચી તમારી. એટલે 20 રૂપિયા આલ દેવાના બધા હા. રાજી ખુશી થઈ. બરોબર. 20 રૂપિયા આલ દેવાના. હવ
ઓઢમણા ના કરે. હા ઉઠમણા ના કરે 20-20 રૂપિયા હાલ દેવાના. અને બંધો નંબર 4 કે આપણે આ જમણવાર રાખીએ બરોબર, તો એમાં અમુક ટાઈમે પનીરનું સબ્જી હોય એવું હોય, બટાકાનું શાક, મિક્સ સબ્જી, કિલોડી, બટાકાનું શાક ને એવું બરોબર મિક્સ સબ્જી, અને રોટલી બોટલી રાખવાની નહીં, પૂરજો શુદ્ધ. મીઠાઈ બંધ, ખાલી ઓનલી ફોર મોહનથાળ. મોહન થાળે નહીં, લાડવા, દાળ ભાત. દાળ ભાત, તઈ આઈટમ. શાક રાખવાનું નહીં. સાસ બાસ નહીં કોઈ. પાછું બાર હું કઈ નાખું. શાક પૂરી. આ તો માઇક રાખો. માઈક તો હે. અલે પણ માઇક ની એક્ટિંગ કરવી. નહીં કરી આપણે. એક્ટિંગ બેક્ટિંગ નહીં. એ શુદ્ધ ભાતે ભાષા. બોલો. વાતે બોલું ને. આવ ભાતે બોલો એટલે આમ સારું લાગે. મોહનથાળ, એક મોહનથાળ, શાક પૂરી અને દાળ ભાત. બસ આ પાંચ item બરાબર. બંધ. બરાબર. આ પનીર ને બનીર બધું બંધ. બરાબર. બરોબર ખર્ચા કરવા. મીઠાઈ બીઠાઈ બીજી બંધ. આવ. આ બબે મીઠાઈ રાખે ને, બે વિના શાક રાખે ને. કોઈ ખાઈએ કરતો ને બગાડ થાય ખોટો. બગાડ ખોટો. અને પૈસા કેટલા થાય? 1.5 લાખ રૂપિયા સિગરેટ જમણવારમાં જતા. તારે એટલું આગળનું નહીં આવતું અંદર. ઈ વાત સાચી. અને બંધો નંબર 5. આ બધી પેઠો ને બેઠો બધું આલે ને, ગિફ્ટ ને બીફ હા એ બધું બંધ. સાચી વાત. છોડીને પૈસા આલ દેવાના બરોબર. અને બેંકમાં જઈને જમા કરાવી આવે. વાહણ બંધ. વાહન બંધ. એમને કોમમાં આવે. શું કહેવું ગમેજી? આ વિડિયો લઈ લો આજ. બોલો. પાંચ અમે નિયમ બનાવ્યા છે અને અમૂલ કરવો પડશે બધું, બરોબર? બરોબર. અને જે આ તોડે બધો એને એને 50,000 દંડ. દંડ. બરાબર છે. બરોબર ને? 50,000 બરાબર. અને જે દારૂ પીને આવે એને દંડ કરવાનો બરોબર. એમાં આપણે ગામમાં દારૂ બંધ કરાય છે. આ મથુરજી ગામમાં ખાલી દારૂ બંધ નહીં. આપણે કરાવી દેવું સરપંચ. ભીડ પાડા આગેવાન રેતી માટલા માટલા જઈને બધું ફોડ નાખો અત્યારે. હા ઈ હાલ વાત પૂરી. અને તમે ના પોકી વળતા હોય તો અમને મને ને રામસે ને જોઈન કરો બરોબર. હું હાલ બી સ્ટોરી ચડાવી દઉં ઇન્સ્ટાગ્રામ માં કે જેના ગામમાં દારૂ વેચાતો હોય એ બંધ કરો. મને દારૂનું ખાસ કહેવાનું. જેના દારૂ કોઈને બંધ કરો. દારૂ જો તેલ લેવા આવો જે કરવાનું એ કરો. પોત તો બનાય આવે છે ને વધારે કરવા છે. તમારે બહુ પીવો બરોબર ને? હું રજા લઉં હવે. હારું. લો તમે. રોટલા કરાય ના છે. ના ના હવે ક્યાં જઈને ખાશે. ચાલો સરપંચ હા. એ રજા લઈએ. હારું તા. ચાલો આવજો સરપંચ. ઉખલાજી ચાની મીટિંગ કરે. આ રહ્યો અમાર રાખજો ભાવ. એ હા. સર પણ હવે મુએ જાઉં તા બધા વેરણ હતો. હારું તા તમે એટલો હળો નાખજો ને. એ હા. આવજો બેટી. અને કોઈ કોમ પડે તો કહેતા રહેજો ને ફોન કરજો. હાઉ. મીટિંગ રાખો તો ફોન કરજો મને. આવી તો કરી નાખીશ પણ. બરોબર? હાઉ. મારા મિત્રો આ વિડીયો સામાજિક વિડીયો છે, સમજ્યા જેવો વિડીયો છે. તો દેખાદેખી બધું વધે હવે. કારણ કે ઓલ ગુજરાતમાં હવે કે આવું થઈ ગયું કે કોકની પરિસ્થિતિ નબળી હોય બરોબર, તો કે દાગીનાનું પેલું હોય કે દાગીના 12-13 લાખના મંગાવે બરોબર. તો કોઈ આવા દાગીનાના ખોટા ખર્ચા કરવા નહીં. કારણ કે કોકની પરિસ્થિતિ હાવ કે ગરીબ હોય, અમીર હોય તો ચાલે કે એને તો કરોડ રૂપિયા ના પોહાય, પણ આ ગરીબ હોય એમને બહુ પેલું થાય છે કે આટલા બધા પૈસા ચોહી લાવશે, લાવે તોય દેવું ભરવાનું કે આજે આ મારું 500 પાટણ હા